શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મીન રાશિ, અક્ષર દ ચ જ થ. શનિદેવ વક્રી બને છે. કર્મફળદાતા, ન્યાયકર્તા, ન્યાયપ્રિય શનિ મહારાજ ક્યારે વક્રી બને છે? તારીખ 27/7/2026 ને સોમવારે, અષાઢ સુદ 13 ને સવારે 10:27 થી શનિદેવ તમારી જ મીન રાશિમાં વક્રી બને છે. તમારી જ મીન રાશિમાં વક્રી બને છે અને ક્યાં સુધી? તારીખ 11 ડિસેમ્બર 2026 ને શુક્રવારે, માક્ષર સુદ બીજના દિવસથી શનિદેવ પાછા તમારી જ મીન રાશિમાં માર્ગી બનશે. આ બધી પ્રક્રિયા તમારી જ રાશિમાં થાય છે, વક્રી બનવું અને માર્ગી બનવું. તો આ 138 દિવસનો સમય તમારી ગુરુની અધિપત્યવાળી મીન રાશિ માટે એનો કેવો રહેશે એ વિશેની માહિતી જોઈએ. શનિદેવ જે તમારી રાશિમાં વક્રી બને છે, પ્રથમ ભાવમાં, તમારા દેહ સ્થાનમાં, તમારા જ ભાવમાં, તમારી જ રાશિમાં વક્રી બને છે. તો અહીંયા આ થતું ગોચર તમને તમારો આત્મવિશ્વાસ, અમુક વખત મહેનતનું ફળ ઓછું મળે ને એટલે આત્મવિશ્વાસ ઓછો થઈ જાય. એટલે અહીંયા તમારે આત્મવિશ્વાસ વધારવો પડશે. કેમ કે અમુક વખતે તમને હતાશા, નિરાશા એવું બધું લાગે કે આ મારું કામ થતું નથી, એટલે તમારો આત્મવિશ્વાસ, તમારી કામ કરવાની જે વસ્તુ છે ને એ ઓછી થઈ જાય, ધગસ, ઉત્સાહ ઓછો થાય. પણ અહીંયા તમારે એવું કરવાનું નથી. તમારી કારકિર્દીમાં પણ સ્ટ્રગલ કરાવે, મહેનત કરાવે. શનિદેવ યાદ રાખવાનું કે હંમેશા મહેનત કરાવે છે. નસીબનું કરતાં મહેનતનું ફળ જલ્દી આપે છે, મહેનતનું જ ફળ આપે. અહીંયા તમારે તમારો જે ડિસિઝન પાવર પણ અમુક સમયે ઓછો થતો હોય ને એવું લાગે કે જલ્દી નિર્ણય ના લઈ શકો. તમને મનથી અમુક સમયે નિરાશા, કેમ કે તમારે અહીંયા ખાસ જોવાનું છે કે કામ પ્રત્યે અણગમો પણ થઈ જાય. કેમ કે શનિદેવ તમને તમારી મહેનતનું ફળ આપતા હોય છે પણ વિલંબથી આપે છે, એટલે હતાશા થાય. પણ વિલંબથી ફળ મળે ને એટલે ધીરે ધીરે હતાશા દૂર થાય છે. અહીંયા તમારે આળસ છોડવાની રહેશે, તમારે હતાશામાંથી બહાર નીકળવાનું. એક વસ્તુ યાદ રાખવાની, ભગવદ્ ગીતાનો એક શબ્દ છે, ટોટલ આખી ભગવદ્ ગીતાનો સારાંશ છે કે કર્તવ્ય કર્મ. આપણે આપણું કર્તવ્ય કર્મ કરવાનું છે. તો તમારો અહીંયા પરોપકારી સ્વભાવ છે. આપણે દરેક વખત કહીએ છીએ કે મીન રાશિના જાતકો હંમેશા લોકો ઉપર દયા રાખે છે, બીજાની તકલીફ પોતે સમજે છે અને ઘરનું કામ પણ બાજુ પર મૂકી અને બહારના કામમાં જલ્દી મદદરૂપ થાય છે લોકોને. તો આ સમયે તમને યોગ્ય સહાય કુદરતી મળી રહેશે. કોઈ એવો કહેનારો મળી શકે કે ગભરાશો નહીં, હું બેઠો છું, આ સમયમાં તમને કંઈ બી એવું હોય તો મને જાણ કરજો. આવું કહેનારો એક કુદરતથી એક સેટિંગ હોય છે. કુદરત જે છે ને કોઈનો કોઈ રસ્તો ખુલ્લો કરે છે. તો આપણને સારા કર્મનું ફળ અહીંયા મળી રહેતું હોય છે. કોઈ પણ કામ અટકતું નથી. ઘરના કરતાં બહારના સંપર્કોમાંથી આવો લાભ મળી અને સમય તમે એને પાછો વ્યવહાર કરી પણ દેતા હો છો. શનિદેવ એક જ વસ્તુ સૂચવે છે કે ધીરજ રાખો, પરિપક્વતા. કોઈ પણ કામમાં હંમેશા દયાથી ચાલશો, કુદરતનો સહારો બનીને રહેશો ને અને બીજા પર દયા એ કરશો, દરેક જાતકોની વાત છે, તો તમને કોઈ પણ રીતે કોઈના દિલમાં વસી જ જાય છે અને આપણને એનો લાભ અપાવે છે. અહીં તમારી રાશિમાં શનિદેવ છે. તમારે 7.5નો બીજો તબક્કો ચાલી રહ્યો છે. બીજું તમારે અહીંયા જે શરૂઆતના પ્રથમ તબક્કામાં જે સમય જોયો ને તમે, એના કરતાં અહીંયા ઘણું સારું પોઝિટિવ જોઈ શકશો. કેમ કે શરૂઆતનો જે તબક્કો છે ને એમાં થોડી તકલીફો વધારે પડતી હોય છે. એટલે હવે કોઈ એવી વાતોમાં તમારે વધુ તકલીફ છે, શનિદેવ ખરાબ જ ફળ આપશે એવું નથી. શનિદેવ હંમેશા આગળ કીધું ને કર્મ ફળદાતા, આપણા કર્મનું ફળ મળે છે. એટલે આપણે ખરાબ જ કર્મ કર્યા નથી એવું નથી. આપણા સારા કર્મો છે એનું પણ ફળ તમે સારું જોઈ શકો. શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી ત્રીજા ભાવથી રહે છે. ત્રીજો ભાવ એ સાહસનો છે, પરાક્રમનો, તમારી હિંમત, તમારા ભાઈ બહેનોનો એનો જોવાય છે. અહીંયા તમારો આત્મવિશ્વાસ જે છે ને એ ધીરે ધીરે મજબૂત બને. તમારા વ્યવસાયમાં તમારો જે કામ તમે કરતા હોય ને એમાં વર્કલોડ વધે, પણ એનાથી તમે સારા એ આગળ વધી અને સારો વિકાસ તમારા વ્યવસાયમાં પણ કરી શકો. તમારા ભાઈ બહેનનો અહીંયા તમને સહકાર મળે, પરંતુ અમુક સમયે ભાઈ બહેનોથી મતભેદ પણ થઈ શકે. અહીંયા તમારે વ્યવસાયને લઈને કોઈ નાની મોટી ટૂર, પ્રવાસ પણ તમે કરી શકો. શનિદેવ હંમેશા આગળ કીધું ને ખોટું જ ફળ આપે છે એવું નથી. દ્રષ્ટિથી પણ ખોટું ફળ મળે એવું એ નથી. નતર ઘણા નથી કહેતા કે દ્રષ્ટિથી ખરાબ, આપણે પણ ઘણી વાર કીધું, પણ અમુક વખત એવું નથી હોતું. દ્રષ્ટિથી પણ શનિદેવ હંમેશા ખોટું જ ફળ આપે છે એવું નથી હોતું. આગળ કહ્યું તેમ શનિદેવ કર્મ ફળદાતા છે. તમે સારા ખોટા જે આપણાથી જે કર્મ થયા હોય ને
એનું ફળ શનિ મહારાજ આપતા હોય છે. શનિદેવની 7મી દ્રષ્ટિ તમારી જ મીન રાશિથી 7મા ભાવથી, એટલે કે 7મો ભાવ એ કલત્ર સ્થાન છે, લગ્ન જીવન તમારા જીવન સાથીનો છે. અહીંયા તમારે જો વ્યવસાય હોય ભાગીદારી, તો તમારા ભાગીદારનો પણ અહીંયા જોવાય કે કેવું લેણ દેણ રહેશે. તો અહીંયા જેના લગ્ન બાકી હોય એમને ધીરજ રાખવાની છે, કોઈ ઉતાવળો નિર્ણય લેવાનો નથી. કેમ કે આવા સમયે કોઈ ઉતાવળું પગલું ભરી દો ને તો પાછું અમુક વખતે આગળ જઈને અને તકલીફ થતી હોય છે. એટલે કોઈ ઉતાવળું નિર્ણય લીધા વગર તમારે નક્કી કરવાનું હોય એમાં તમારે થોડી ધીરજ અને પરિપક્વતા દાખવવી પડશે. બીજું તમારે ખાસ ધ્યાન રાખવાનું, જેના લગ્ન થઈ ગયા છે એમને જીવનસાથીથી કોઈ ગેરસમજ ન થાય એનું પણ તમારે ધ્યાન રાખવાનું. વિવાદથી દૂર રહેવું. આપણે દર વખત કહીએ છીએ જતું કરવાની ભાવના રાખવી. આ કરવાથી તમને સારું જોવા છે. અહીંયા તમારા ભાગીદારી ધંધામાં પણ, જો તમારો ભાગીદારી ધંધો હોય ને એમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ નાણાકીય સ્થિતિમાં તમારે ખાસ તપાસ અને અમુક અતિશય જે વસ્તુ છે ને એમાં તમારે જોવાનું રહેશે કે આમાં શું આગળ ચાલી રહ્યું છે. કેમ કે કોઈ પણ વસ્તુ જ્યારે સમય હોય છે ને ત્યારે અમુક વખતે તકલીફ આપે છે. એટલે નાણાકીય રોકાણમાં પણ તમારે બધું જોઈ વિચારી અને કોઈની સલાહ લઈને આગળ વધવાનું રહેશે. તો અહીંયા જો તમારી જન્મકુંડલીમાં શનિદેવ સારા હશે, સારી સ્થિતિમાં હશે, કોઈ પાપગ્રહથી યુક્ત નહીં હોય, સ્વગૃહી હશે, તો તમને અહીંયા ઘણું બધું સારું ફળ અહીંયા આપી શકે છે. તમારે જો શનિદેવથી વધુ સારી કૃપા પ્રાપ્ત કરવી હોય તો તમારે શું કરવું જોઈએ? તો સૌ પ્રથમ તો શનિદેવથી સારી કૃપા મેળવવી હોય ને તો હનુમાનજીને શરણે જવું જોઈએ. તો દર શનિવારે ખાસ અને મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ હવાર હાંજ કરવા જોઈએ. શનિદેવનો મંત્ર છે ઓમ શમ શનિશ્ચરાય નમઃ, ઓમ શમ શનિશ્ચરાય નમઃ. આ મંત્રનો 108 વખત દર શનિવારે જાપ કરવો જોઈએ. શનિદેવને પ્રિય વસ્તુઓનું દાન કરવું જોઈએ. શનિદેવને પ્રિય વસ્તુ કાળા કલરની વધારે. તમે જુઓ, કાળા અડદ, કાળા તલ, કાળા વસ્ત્ર, આ બધું જરૂરિયાતવાળા વ્યક્તિઓને આનું દાન દક્ષિણા સાથે આપવું જોઈએ. ગાયને ઘાસચારો કરવો, કૂતરાને કાગડાને આ બધું ખવડાવવું જોઈએ. આ બધા જીવ છે ને એમને આપણી શક્તિ મુજબનું હોય ને એ બધું આપવું જોઈએ. બીજું, શનિદેવની વધુ સારી કૃપા મેળવવા માટે શું કરવું? જે વ્યક્તિ માતાનો આદર કરે છે, માતાની સેવા કરે છે, એવા વ્યક્તિઓ શનિદેવને ખૂબ પ્રસન્ન છે. તો તમે માતાનું માન આપો, એમની આજ્ઞાનું પાલન કરો તો પણ શનિદેવની કૃપા વધુ સારી બની રહેશે. તો આ હતું તમારી જ રાશિમાં, મીન રાશિમાં શનિદેવનું વક્રી બનવું અને માર્ગી બનવું. તમને કેવું આ 138 દિવસમાં ફળ મળશે એ વિશેની માહિતી. નમો નારાયણ.